મિત્રો, હવે આપણે નંબરિંગ વિશે જોઈશું. નંબરિંગમાં આપણે ક્રમનું મહત્ત્વ હોય, કોઈ પણ મુદ્દા હોય એને આપણે જો ક્રમશઃ લખવા માંગતા હોય અને એ મુદ્દાની રજૂઆતમાં ક્રમનું મહત્ત્વ હોય તો આપણે નંબરિંગનો ઉપયોગ કરીશું. નંબરિંગ એ હોમ ટેબમાં પેરેગ્રાફ ગ્રુપની અંદર બુલેટ્સની બાજુમાં છે. જો તમે કોઈ પણ ટેક્સ્ટ ન લખી હોય અને માત્ર નંબરિંગ પર ક્લિક કરશો તો સ્ક્રીન ઉપર તમને નંબરિંગની શરૂઆત મળશે અને ત્યારબાદ તમે લિસ્ટ બનાવી શકશો. ફોર એક્ઝામ્પલ, ફાઇલ, હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન, લેઆઉટ, રેફરન્સીસ, મેલિંગ્સ, રિવ્યુ, વ્યૂ. જેમ જેમ તમે લિસ્ટ બનાવતા જશો એમ તરત જ એનો ક્રમ બદલાતો જશે અને આ પ્રમાણે તમે નંબરિંગમાં એક લિસ્ટ બનાવી શકશો. એવું જરૂરી નથી કે લિસ્ટ બનાવ્યા પહેલાં નંબરિંગ આપવું અથવા લિસ્ટ બની ગયા હોય પછી પણ તમે નંબરિંગ આપી શકો. દાખલા તરીકે હું આ જે લિસ્ટ છે એને હું પસંદ કરું છું અને એમાંથી લિસ્ટ મારે નંબર નથી જોઈતો તો હું ફરી અહીંયા જઈ અને આમ ક્લિક કરીશ તો મારું લિસ્ટ માંથી નંબર જતો રહેશે અને માની લો કે મારે ફરી નંબર આપવો છે તો હું અહીંયા ફરી ક્લિક કરીશ એટલે મને નંબરિંગ મળી જશે. હવે જેવી રીતના બુલેટ્સમાં અલગ અલગ ફોર્મેટ આપણે જોયા કે અલગ અલગ પ્રકારની અલગ અલગ સ્ટાઇલની આપણે બુલેટ્સ આપી શકતા હતા, તો એવી જ રીતે નંબરિંગમાં પણ અલગ અલગ સ્ટાઇલમાં તમે નંબરિંગ આપી શકો છો. અને એના માટે નંબરિંગમાં અહીંયા જે આ ટ્રાયેંગલ દેખાય છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને નંબરિંગ લાઇબ્રેરી જોવા મળશે. આમાં અલગ અલગ પ્રકારના લિસ્ટ છે, એમાંથી તમે કોઈ પણ લિસ્ટ પર ક્લિક કરશો તો દાખલા તરીકે મારે ABCD કેપિટલમાં લિસ્ટ બનાવવું છે. દાખલા તરીકે મારે 0102 આ પ્રમાણે લિસ્ટ બનાવવું છે તો હું આમાંથી મને ઈચ્છિત સ્ટાઇલ પ્રમાણે હું નંબરિંગ કરી શકું. ઘણીવાર મિત્રો એવું બને કે કોઈ ચોક્કસ ક્રમથી તમારે લિસ્ટ બનાવવાનું થાય. કાયમ એવું જરૂરી નથી કે 1 2 3 4થી જ કરવું પડે. તો એવું કરવું હોય તો એ કેવી રીતે કરી શકાય આપણે જોઈએ. તો પહેલાં તો હું અહીંયા આગળ ક્લિક કરું છું અને આપણી સમજણ માટે હું સાદું લિસ્ટ પસંદ કરું છું અને લિસ્ટ પસંદ કર્યા બાદ હું અહીંયા ફરી ક્લિક કરું છું અને સેટ નંબરિંગ વેલ્યુ, અહીંયા જે નંબરિંગ વેલ્યુ છે એ આપણે જે આપીશું, દાખલા તરીકે હું અહીંયા 10થી આપું છું તો 10થી આપીને ઓકે કરીશ તો મારું આ લિસ્ટ છે 10 11 12 13 14 એ પ્રમાણે શરૂ થશે. એટલે કે ચોક્કસ નંબરથી તમારે લિસ્ટ શરૂ કરવું હોય તો તમારે સેટ નંબરિંગ વેલ્યુઝ આપવાનું. એવી જ રીતે આ જે નંબર છે એને સચ ડેકોરેટિવ આપવા છે અથવા તો એની સ્ટાઇલ થોડી બદલવી છે તો એ ફેસિલિટી પણ આપણને નંબરિંગમાં મળે છે. એ કેવી રીતે થઈ શકે એ આપણે જોઈએ. તો હું અહીંયા આગળ ક્લિક કરીશ અને ડિફાઇન ન્યૂ નંબર ફોર્મેટ. હવે એ પહેલાં આપણે 1 2 3 4 એવું કરી લઈએ તો આપણને વધારે સમજવામાં સરળતા પડે. તો હું સેટ નંબર વેલ્યુ ફરી પાછું અહીંયા 10 છે એની જગ્યાએ હું 1 કરી દઉં અને ઓકે કરી દઉં. હવે હું આમાં અલગ સ્ટાઇલ વાપરવા માંગુ છું તો એ કેવી રીતે કરી શકાય એ જોઈએ. તો હું અહીંયા ફરી ક્લિક કરું છું. ક્લિક કર્યા બાદ હું ડિફાઇન ન્યૂ નંબર ફોર્મેટ એના પર ક્લિક કરું છું. હવે આ ડિફાઇન ન્યૂ નંબર ફોર્મેટ ડાયલોગ બોક્સની અંદર
તમારે નંબર ફોર્મેટમાં નંબર સ્ટાઇલની અંદર તમે આમ ક્લિક કરશો તો તમારી પાસે જે બાર છે એવી જ રીતે અંદર પણ અલગ અલગ સ્ટાઇલ તમે જોઈ શકશો. દાખલા તરીકે તમે અહીંયા ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એવું આપવું છે અને ઓકે કરશો તો તમને એવું લિસ્ટ પણ જોવા મળશે, જે આપણે જનરલી વાપરતા નથી. સામાન્ય રીતે આપણે રોમનમાં કે ABCDમાં એવી રીતે જ લિસ્ટ બનાવતા હોઈએ છીએ. તો ફરી આપણે એ ચકાસીએ કે ડિફાઇન ન્યૂ નંબર ફોર્મેટ, અને ડિફાઇન ન્યૂ નંબર ફોર્મેટમાં હું દાખલા તરીકે રોમન કેપિટલની અંદર એક લિસ્ટ બનાવું છું. હવે આ જ લિસ્ટને હું એલાઇનમેન્ટ પણ બદલી શકું, લેફ્ટ, સેન્ટર, રાઈટ, અને એ જ રીતે હું અહીંયા આગળ એને ફોન્ટમાં માની લો કે મારે કોઈ ચોક્કસ ફોન્ટમાં પસંદ કર્યું આપવું છે તો એ પણ હું આપી શકું છું. ફોર એક્ઝામ્પલ એરિયલ, યુનિકોડ, MS હું લઉં છું. એની સાઇઝ મારે થોડીક મોટી કરવી છે, થોડીક મોટી હું એટલે કરી રહ્યો છું જેથી આપણને સમજવામાં સરળ રહે. એનો કોઈ ચોક્કસ કલર, દાખલા તરીકે મારે એને બ્લુ કલર કરવો છે, માની લો કે એને થોડુંક જુદું કરવું છે તો હું અહીંયાથી એને બોલ્ડ આપું છું. જો જરૂર પડે તમે અહીંયાથી અંડરલાઇનની સ્ટાઇલ પસંદ કરી શકો, અને જે અંડરલાઇન તમે કરો એનો કોઈ કલર તમારે આપવો હોય તો એ પણ કરી શકો. ટૂંકમાં તમે અહીંયાથી એ જે નંબરિંગ છે એને ફોર્મેટ કરી શકો, અને ફોર્મેટ કર્યા બાદ તમે અહીંયા જોઈ પણ શકો કે કેવા પ્રકારનું ફોર્મેટિંગ થયું છે, અને પછી ઓકે પર તમે ક્લિક કરશો એટલે તમે પાછા ડિફાઇન ન્યૂ નંબર ફોર્મેટમાં જઈ શકશો, અને ત્યાંથી તમે ફરી ઓકે કરશો એટલે તમે જે પસંદ કરેલો છે એ રીતે તમે નંબરિંગ જોઈ શકશો. મિત્રો, આપણે બુલેટ્સમાં જોયું એ પ્રમાણે ફર્સ્ટ લાઇન ઇન્ડેન્ટ, હેંગિંગ ઇન્ડેન્ટ અને લેફ્ટ ઇન્ડેન્ટની મદદથી તમે આ લિસ્ટને ડોક્યુમેન્ટમાં ચોક્કસ જગ્યાએ આગળ પાછળ ફેરવી શકો અને ગોઠવી શકો છો. દાખલા તરીકે હું ફર્સ્ટ લાઇન ઇન્ડેન્ટને આમ ગોઠવું છું, આમ ફેરવું છું ડાબી જમણી બાજુ, તો મારું લિસ્ટ જો એની જગ્યા બદલે છે. અને એવી જ રીતે માની લો કે હું હેંગિંગ ઇન્ડેન્ટ છે, આ હેંગિંગ ઇન્ડેન્ટને ફરી હું એને ખસેડું છું તો એ પ્રમાણે પણ હું લિસ્ટ ખસેડી શકું છું. હું અત્યારે ફર્સ્ટ લાઇન ઇન્ડેન્ટને આમ થોડુંક પાછળ લઈ જઉં છું, થોડુંક આગળ પણ લઈ જઈ શકું. તો આ રીતે તમે લિસ્ટને ડોક્યુમેન્ટમાં સરસ રીતે ગોઠવી શકો છો. મિત્રો, જ્યારે નંબરિંગમાં 1, 2, 3 અથવા તો ક્રમશઃ લિસ્ટ બનાવવું હોય ત્યારે આપણે આ નંબરિંગનો ઉપયોગ કરી રહ્યા છીએ. પરંતુ ઘણીવાર એવું બને કે સ્તરીય રચના એટલે કે હાયરાર્કી પ્રમાણે, એટલે કે મુખ્ય મુદ્દો અને એનો પેટા મુદ્દો અને એનો પણ પેટા મુદ્દો, એ પ્રમાણે તમારે લિસ્ટ બનાવવાનું જરૂરિયાત પડે તો તમે મલ્ટી લેવલ લિસ્ટ પણ બનાવી શકો છો. તો મલ્ટી લેવલ લિસ્ટ કેવી રીતે બનાવી શકાય એ આપણે હવે નંબરિંગ પછી જોઈએ.